ભેજ 2 મિનિટ ફટાફટ એટલે 10 મિનિટમાં તમને ભેજ દોઈ જ નાખી. હવે આપણે લટર ફટર ભેજ દોઈ જઈશે તો આપણે તો કેમ છો બધા મજામાં દેશો તો મજામાં જ રહેવાનું. તો ફરી એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે જવાનું છે ભેજ દોવા. તો રાજલ પણ હાથ કરે છે. તો હાલો હવે જો રાજલ હાથ કરે છે. આ જો આપણે આ છે અમારે ઓલી કોબી, આનું નામ કોબી પાડ્યું છે આપણે. તો એથી પણ શીખી ગઈ છે, એ પણ તે દૂધ પીતા શીખી ગઈ છે. જો તમે જનન કેવી કાઢી જા હમણાં ભેંસ વ્યાણી એનો પણ તમે બ્લોગ જોયો છે તો ખબર છે કે ભેંસ વ્યાણી છે. ના બાજુ મારે આવી આ ભેંસ મારા પપ્પા દવાના છે. આ ભેંસને વાળી લે ઓલી પાડી ને હાથે. હાલો તો આપણે રાજલ વાળી લઈશું. હાલ રાજલ હાલ પાણી નહીં પીવાનું તારે. આવી રાજલ પાણી આપણી ભેંસ છે, આ છે બીજી ભેંસ. આપણી કાર છે, જો આવી છે કંઈક આપણી કાર. ચાલો હવે આપણે ભેંસ શરૂઆત કરી દઈએ. ક્યાં જાય આપણે જો હમણાં ભેંસ દોઈ નાખી એટલે આપણે હવાનું કામ બધું પતી જાય. બોચ ભેજ 2 મિનિટ ફટાફટ એટલે 10 મિનિટમાં તમને ભેજ દોઈ જ નાખી. એટલે વિડીયો આપણે 10 મિનિટમાં નહીં બને આપણે કાપી કાપીને થોડું કરી લઈએ. હવે 10 મિનિટ મારે ભેંસીઓ તો થાય ઝડપથી ભેંસ પણ દોઈ લે. એ મારે નહીં વાત કરીને વ્લોગમાં એટલે બેન પૂછડા જો મારે આગું રહેવું એટલે બેન આ ભેંસને મનીષાબેન દવાના છે ને આ બાજુ મારા પપ્પા બીજી ભેંસ દોવે છે. જો તમે પાડીને તો દૂધ પાય છે. આ છે રાજલ. તારે પાણી પીવું? કાર આમાં રાતે ઝાંકળ પડ્યો હતી. જો કેવો ઝાંકળ આવી ગયો. આમ જો તમે કંઈક નામ લખી તો લખાઈ જાય. જો અહીંયા મૂકવાની છે આપણે અહીંયા કારને. આ છે ભૂરી. કેમ ભૂરી? સારું છે ને? આ છે મારે કોબી. જો કેમ સમજો હશે. આ છે માં. અત્યારના નજારાની તો વાત જ નહીં. કેટલા પક્ષીઓનો અવાજ ને અત્યારે અમારા ગામડાનું વાતાવરણ તો કંઈક મસ્ત છે, અલગ જ હતું. તો આ છે અમારી ગામડા રહેવાની મોજ. તમારા ગામડામાં રહેવાની મોજ જો આવી હોય છે કંઈક. મારવાની હો. હવે આપણે લટર ફટર ભેજ દોઈ જઈશે તો આપણે લટર ફટર ગાય ગમ ભેજ દોઈ લીધી છે. તો આજે તો આપણો અહીંનો વ્લોગ નથી પૂરા કરવો. હાલો ને પૂરા કરવો. કેમેરામેન ના પડે છે એટલે ને પૂરા કરવા પડી. કાલ પાડી જો આ ભેંસે પણ દોવા આવી છે. થોડીક જ વારમાં આ ભેંસ પણ દોવાઈ જશે.
આમ તો દવા એક જ દે છે. અમારું દૂધ હવે આને આપણે ભેંસને પાવાનું છે. ભેંસ વેહી પછી 4-5 દી આપણે દૂધ પાવું પડે એને. હાજર તારે પીવું છે? એમાં થોડોક ગોળ નાખ દે એટલે તે ગળું થઈ જાય. તેમાં ગોળ નાખીને ગોળને ઓગાળી નાખ્યું. આમ તો ગોળ ઓગાળી નાખ્યો આપણે. ગીળ દૂધ હોય તો ભેંસ શટ પઈ જાય. હવે પાઈ દઈશું આપણે. પીવા મળી શકે દૂધ. ઓલી જો કાન ખાવા મળી. તો દૂધ પીવે છે. હા જો પાણી પીવા મળી છે. આ મારે હજી આવી છે તો પાણી પીતા શીખી ગઈ. જોવો તમે. પી લીધું પાણી? પાણી નાખ તો. આ પીવાનું છે જ ને. રાજા લે વાત કરે. પીવા મેના મને. કુકી મોટું પુગાડ્યું છે. કાલે જ આપણે આજનો વ્લોગ પૂરો કરી દઈશું. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. બાય બાય.